નમસ્કાર મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશમાં યુનિટ 1 સ્માઇલ પ્લીઝમાં આપણે જે લિસનિંગનો પાર્ટ છે એ આપણે આગળના ભાગમાં જોઈ લીધો છે. અ સ્માઇલ જે પોયમ છે એ પણ આપણે થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો એના જે પ્રશ્નો હતા રાઇમિંગ વર્ડ્સ લખવાના એ પણ થઈ ગયા છે. કમ્પ્લીટ ધ વર્ડ્સ એ પણ પૂર્ણ થયું છે આગળના ભાગમાં. આગળ જોઈએ તો એનો જે છેલ્લો પ્રશ્ન હતો કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખો, એટલે કે ABCDના ક્રમમાં સ્પેલિંગ ગોઠવો, તો એ પણ આપણે પાર્ટ 1માં જોઈ લીધું છે. ક્લિયર મિત્રો? હવે આજે આપણે લિસન ટુ ધ સ્ટોરી એ આપણે આજે જોવાના છીએ. એમાં સ્માઇલ પ્લીઝ આપણે જોઈશું. ક્લિયર? તો મિત્રો શરૂ કરીએ. જોઈએ મિત્રો, ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ, એટલે કે ખુશી અને ખનક બંને સારા મિત્રો હતા. They had so much fun together. Together એટલે સાથે, fun એટલે આનંદ કે મજા. They had so much fun together. તેઓ બંને સાથે ખૂબ જ મજા માણતા. They helped એટલે મદદ કરતા. They helped each other. each other એટલે એકબીજાને. They helped each other. તેઓ એકબીજાને મદદ કરતા. When they return home. when એટલે જ્યારે, ત્યારે. they એટલે તેઓ. return home જ્યારે તેઓ ઘરે પાછા ફરતા ત્યારે શું કરતા? they raced each other. race એટલે કે સ્પર્ધા કરતા, દોડવાની, એકબીજા સાથે રેસ લગાવતા. They played many outdoor games. તેઓ ઘણી બધી આઉટડોર ગેમ્સ. આઉટડોર ગેમ્સ એટલે કે જે ઘરની બહાર રમાતી હોય તેવી રમતો. તો કેવી આઉટડોર ગેમ્સ એ રમતા? તો કે લાઈક જેવી કે ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ. મિત્રો હોપસ્કોચ એટલે લંગડી. ETC એટલે એટસેટ્રા. એટસેટ્રાનું આ ટૂંકું નામ છે અહીંયા, ETC એટસેટ્રા વગેરે વગેરે. એટલે કે તેઓ જ્યારે પાછા ફરતા ત્યારે આવી ખોખો, કબડ્ડી અને હોપસ્કોચ જેવી રમતો રમતા. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. ખુશી હંમેશા કેવી રહેતી? ચીયરફુલ એટલે કે હંમેશા એ ખુશખુશાલ કે મજામાં, ટૂંકમાં ખુશ રહેતી. આગળ જોઈએ. વન ડે એટલે કે એક દિવસે ખુશી કેમ ઇન્ટુ ધ ક્લાસરૂમ સ્લોલી. ખુશી કેમ એટલે કે ખુશી આવી, ઇન્ટુ ધ ક્લાસરૂમ એટલે કે વર્ગમાં, સ્લોલી એટલે કે ધીમેથી આવી. સી લુક્ડ સેડ. તેણીની કેવી દેખાતી હતી? સેડ એટલે કે દુઃખી, લુક્ડ એટલે દેખાતી હતી. ખનક આસ્ક્ડ. ખનકે એને પૂછ્યું, આસ્ક એટલે પૂછ્યું. ડીડ સમવન સ્કોલ્ડ યુ. એમ કે સ્કોલ્ડ એટલે ખીજાવું. શું તને કોઈ ખીજાયું? ખુશી shook her head. ખુશીએ એનું માથું હલાવ્યું. She sat down. તેણીની નીચે બેઠી. and didn't look up. અને ઉપર જોયું નહીં. આગળ જોઈએ. When સરસ્વતીબેન her teacher. જ્યારે તેના ટીચર સરસ્વતીબેને called her name. જ્યારે તેનું નામ બોલ્યા. she didn't even answer. તેણીએ જવાબ પણ આપ્યો નહીં. she called again louder this time. louder એટલે વધારે, મોટેથી. એટલે કે આ ટીચર she called again. again એટલે ફરીવાર. louder this time એટલે કે આ વખતે તે થોડું વધારે મોટેથી બોલ્યા. ખુશી એન્ડ ખુશી raised her hand. પછી ખુશીએ એનો હાથ ઊંચો કર્યો. રેઝ એટલે ઊંચો કર્યો. હર હેન્ડ એટલે તેનો હાથ ઊંચો કર્યો. સી આસ્ક્ડ અને તેમણે પૂછ્યું. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. શું તને કોઈ પ્રોબ્લેમ છે? ખુશી shook her head again. ખુશીએ ફરીવાર પાછું એનું માથું હલાવ્યું કે ના એમ. shook એટલે હલાવવું. શેક એટલે હલાવવું. એનું આ ભૂતકાળનું રૂપ છે shook. Her cheeks were red.
ખરેખર મિત્રો આ વેર જે છે એને વર વંચાય છે, પણ આપણે નોર્મલી આપણી રીતે ઇન્ડિયન લેંગ્વેજમાં કે ઇન્ડિયન ઉચ્ચારણો પ્રમાણે આપણે એને વેર કહેતા હોઈએ છીએ. હર ચીક્સ વર રેડ, તેના ગાલ લાલ હતા. સી લુક્ડ અપસેટ, તેણીની અપસેટ દેખાતી હતી એટલે કે બેચેન દેખાતી હતી. ધ ટીચર આસ્ક્ડ હર, આર યુ ફિલિંગ ઓકે? શિક્ષકે ફરીવાર પૂછ્યું કે આર યુ ફિલિંગ ઓકે, શું તને મજા તો છે ને? ખુશી નોડેડ, ખુશીએ માથું હલાવ્યું. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ, ડેર એટલે હિંમત કરી, સ્ટીલ એટલે હજી પણ, સ્ટીલ નોટ ડેરિંગ હજી પણ તે હિંમત કરી રહી નહોતી. શાની? ટુ લુક અપ એટલે કે ઉપર જોવાની હજી પણ તે હિંમત કરી રહી નહોતી. જોઈએ. હર ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્ક્ડ, તેના જે મિત્રો હતા એમણે પણ પૂછ્યું. વાય આર યુ ક્રાઇંગ ખુશી? ખુશી તો શા માટે રડી રહી છું? ક્રાય એટલે રડવું. ઇઝ યોર લિટલ બ્રધર ઓકે? શું તારો નાનો ભાઈ તો મજામાં છે ને, એને બરાબર છે ને એમ? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ? શું તારા કુટુંબના સભ્યો પણ બધા ઓલ રાઇટ છે ને એમ? ઇઝ યોર પપી ઓકે? શું તારું જે ગલુડિયું છે એ પણ બરાબર છે ને, ઓકે છે ને? એટલે કે એના મિત્રો જે હતા એમણે દરેક બાબત પૂછી લીધી કે કંઈ પ્રશ્ન તો નથી ને એમ. ખુશી કેપ્ટ નોડિંગ, ખુશી એમના માથું હલાવતી જ રહી. નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ્સ, ખુશી તેના દરેક મિત્રની સામે આવી રીતે નોડ એટલે કે માથું હલાવતી રહી એમ. બટ સી ડીડન્ટ લુક્ડ અપ, પણ તેણે ઉપર જોયું નહીં, માત્ર માથું હલાવીને જવાબ આપ્યો એમ. ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ, પણ એની જે બહેનપણી હતી ખનક, એને આ ગમતું નહોતું. તે ગમે તેમ કરીને તેને હસાવવા, સ્માઇલ કરાવવા માગતી હતી. સી વોન્ટેડ, વોન્ટેડ એટલે ઈચ્છતી હતી, ટુ મેક હર સ્માઇલ, તેને સ્મિત કરાવવા માગતી હતી. સી હેડ એન આઈડિયા, તેને એક આઈડિયા આવે છે, વિચાર આવે છે. સી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ, ટુક આઉટ એટલે બહાર કાઢવું, સમથિંગ એટલે કંઈક, ફ્રોમ હર બેગ એના થેલામાંથી તે કંઈક બહાર કાઢે છે. શું બહાર કાઢે છે? વેન સી રેન ટુ શો ઇટ ટુ ખુશી, જ્યારે તે તેણીની દોડી જાય છે. વેન સી રેન, જ્યારે તેણીની દોડી જાય છે. ટુ શો બતાવવા માટે, ટુ ખુશી, ખુશીને તે બતાવવા માટે દોડી જાય છે. ઇટ સ્લિપ્ડ આઉટ ઓફ હર હેન્ડ્સ, તેના હાથમાંથી તે સરકી જાય છે, પડી જાય છે. ખુશી સો સમથિંગ, ખુશીએ કંઈક જોયું. શું? ફ્લાઇંગ ટુવાર્ડ્સ હર, એની તરફ કંઈક ઉડતું જોયું. એન્ડ સી ગ્રેબ્ડ ઇટ, ગ્રેબ એટલે પકડવું, અને તેણીની તેને પકડી લે છે. શું હતું? તો કે ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ, આ એક મોટો, બિગ એટલે મોટો, ગ્રીન એટલે લીલા કલરનો, અને રબર ફ્રોગ મોટો લીલા કલરનો રબરનો એ દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝડ, અને ખુશી તો જાણે કે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, ખુશ થઈ ગઈ એમ. હર આઈઝ વર વાઇડ ઓપન, તેની આંખો એકદમ ખુલી ગઈ. સી બિગેન ટુ લાફ આઉટ લાઉડલી, સી બિગેન, બિગેન એટલે તેણે શરૂ કર્યું. સી બિગેન, તેણે શરૂ કર્યું. લાફ આઉટ લાઉડલી એટલે કે મોટેથી એણે હસવાનું શરૂ કર્યું. ઓનલી આફ્ટર ધેટ, અને ત્યાર પછી જ ખનક એન્ડ હર ફ્રેન્ડ સો, પછી જ એમ કે એમને ખબર પડી કે ખનક અને એના મિત્રોને ખબર પડી કે વાય સી હેડ નોટ સ્માઇલ્ડ ઓર ટોક્ડ ઓલ ડે, શા માટે તેણીની એમ કે નોટ સ્માઇલ કે પછી એ વાતો કરતી નહોતી આખો દિવસ. તો શું કારણ હતું એનું? કે 4 ઓફ હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ, અહીંયા તમે જોઈ શકો છો એના ચહેરા ઉપર કે 4 દાંત એના આગળના મિસિંગ હતા, એટલે કે આગળના 4 દાંત એના પડી ગયા હતા. એટલા માટે એને શરમ લાગતી હતી કે કોઈ મારી સામે જોઈ અને મારી મજાક ઉડાવશે, એટલા માટે ખુશી સ્માઇલ કરતી નહોતી કે વાતો કરતી નહોતી. ક્લિયર મિત્રો? તો આ હતો આપણો આજનો આ એકમ. હવે આપણે આગળ એની જે પ્રશ્નો છે એના એ જોઈશું, ખાલી જગ્યા અને પ્રશ્નો.
ક્લિયર મિત્રો? હવે મિત્રો આગળ આપણે પાઠ જોયા પછી એના આ પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે. મિત્રો અહીંયા આપણને 2 પ્રશ્નો આપવામાં આવ્યા છે. એક છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો, 5 ખાલી જગ્યાઓ આપેલી છે. બીજો પ્રશ્ન છે આન્સર ધી ક્વેશ્ચન્સ એટલે કે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે મિત્રો આ ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા પણ કરીશું અને શીખીશું પણ, અને એનો જવાબ શું આવે એ પણ આપણે જાણીશું. પરંતુ એ પહેલાં તમારે અહીંયા વિડીયો પોઝ કરવાનો છે અને તમારી જાતે આપણે જે કંઈ શીખ્યા એના આધારે જવાબ લખવાના છે તમારી નોટબુકમાં. એ લખ્યા પછી જ તમારે જવાબ ચેક કરવાના છે. એટલે કે આગળ જ્યારે આપણે જવાબ હું આપું ત્યારે તમારે એને ચેક કરવાના છે કે કેટલા સાચા કેટલા ખોટા અને ક્યાં ભૂલો પડી. જો ભૂલો પડી હોય તો આપણે એ જવાબ સુધારવાનો છે. સીધો જ તમારે જવાબ વિડીયોમાં જોઈ લેવાનો નથી. મિત્રો અહીંયા વિડીયોનો હેતુ આપણો શીખવાનો છે. માત્ર જવાબ જોઈ અને ઉતારો મારી દેવો એવો હેતુ નથી અને એવું આપણે કરવાનું પણ નથી, કારણ કે આપણે સારું શીખવાનું છે. ક્લિયર મિત્રો? તો આશા છે કે તમે પોઝ કરશો અને પછી જવાબ ચેક કરશો. તો કે મિત્રો આશા છે કે તમે તમારા જવાબ લખી દીધા હશે. જોઈએ આપણે જવાબ હવે. ચાલો મિત્રો અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે 5. પહેલી ખાલી જગ્યા છે એમાં ખુશી એન્ડ ખનક વર, તો જવાબ આવશે મિત્રો ફ્રેન્ડ્સ. એ બંને શું હતા? મિત્રો હતા, ફ્રેન્ડ્સ. તો પહેલો જવાબ ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, તમે જે જવાબ લખ્યા એમાં ચેક કરવાનું છે તમારે. બીજી ખાલી જગ્યા છે વેન ધે રિટર્ન, જ્યારે તેઓ પાછા ફરતા એટલે કે સ્કૂલેથી જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે શું કરતા એ આપણે અધૂરું છે પૂરું કરવાનું છે. તો ત્યારે તમે જોઈ શકો છો શું કરતા? ધે રેસ્ડ ઇચ અધર, ત્યારે તેઓ એકબીજા સાથે રેસ લગાવતા હતા. ત્રીજી ખાલી જગ્યા જોઈએ હર ટીથ વર, એના દાંત કેવા હતા? તો કે મિસિંગ એટલે કે એના દાંત નહોતા. ક્લિયર? ચોથી ખાલી જગ્યા છે સરસ્વતીબેન, સોરી ત્યાં જવાબ જ આવી જાય છે સીધો જ, બરાબર. પરંતુ પ્રશ્ન તમારો શું હોય કે ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર, ખુશીના ટીચર કોણ હતા? તો જવાબ આવશે એમાં મિત્રો સરસ્વતીબેન. પાંચમી ખાલી જગ્યા છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર, દેડકો કલરમાં કેવો હતો? તો કે ગ્રીન. જવાબ તમે જોઈ શકો છો. હવે તમારે ચેક કરવાનું છે કે તમારા જવાબ કેટલા સાચા, અને જો ખોટા પડ્યા હોય તો આપણે સુધારી દઈશું. ક્લિયર? બીજો પ્રશ્ન જોઈએ આગળ. બીજા પ્રશ્નમાં મિત્રો 5 પ્રશ્નો આપણને આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન, મેન્શન એટલે ઉલ્લેખ થયેલો, ઇન ધ સ્ટોરી એટલે કે સ્ટોરીમાં ઉલ્લેખ થયો હોય તેવા છોકરીઓના નામ લખો. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે 2 નામ છે ખુશી એન્ડ ખનક. ક્લિયર? બીજો પ્રશ્ન આપણે જોઈશું હુ લુક્ડ સેડ, સેડ એટલે દુઃખી, કોણ દુઃખી દેખાતું હતું? તો જવાબ તમે જોઈ શકો છો ખુશી લુક સેડ, ખુશી દુઃખી દેખાતી હતી. ક્લિયર? ત્રીજો પ્રશ્ન વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે, ખુશી એન્ડ ખનક કઈ રમત રમતા? તો તમે જવાબ જોઈ શકો છો ખુશી એન્ડ ખનક પ્લેડ ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ, ખોખો કબડ્ડી, હોપસ્કોચ એટલે લંગડી, આ 3 રમતો રમતા. ચોથો પ્રશ્ન વાય ડીડ ખુશી લુક સેડ, ખુશી શા માટે સેડ એટલે કે દુઃખી દેખાતી હતી? તો એનો જવાબ છે ખુશી લુક્ડ સેડ બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, બીકોઝ 4 ઓફ હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ, કારણ કે તેના આગળના 4 દાંત મિસિંગ હતા. ક્લિયર? પાંચમો પ્રશ્ન છે ખુશી વોઝ અપસેટ, ખુશી છે અપસેટ હતી, ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? તો જવાબ આવશે ટ્રુ, જવાબ આવશે ટ્રુ.
સાચું, એમ કે અપસેટ હતી. કારણ કે એના દાંત આગળના પ્રશ્નમાં જોયું એમ જવાબ વેર મિસિંગ, દાંત નહોતા. ક્લિયર મિત્રો? તો આશા છે મિત્રો તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. અને આવું જ સારું ઇંગ્લિશ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સારું ઇંગ્લિશ શીખતા રહો. ઓકે મિત્રો, થેન્ક યુ.